દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ પંડાલના આયોજકો દ્વારા આ વર્ષે 9મો વિશ્વ રેકોર્ડ સર્જવાનો નવતર પ્રયોગ કરે છે। મદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ સાથે 10 કિલો તેલીબિયામાંથી 5.5 ફૂટની ઊંચાઈના ગણપતિ બનાવવામાં આવ્યા છે। વડાપ્રધાને મદસ્વિતા ઘટાડવા માટે 10% તેલનો ઓછો ઉપયોગ કરવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના હેતુથી તેલીબિયાનો ઉપયોગ કરાયો છે। ગુજરાત સરકાર દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવા બદલ આભાર છે। જામનગર શહેરના બેડી ગેટ કડિયા બજાર રોડ પર દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં છેલ્લા 29 વર્ષથી વિવિધ થીમ પર એડવર્ડ્સ ગ્રુપ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે। દર વર્ષે અહીં ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરી લોક જાગૃતિ લાવવા પણ પ્રયાસ કરવામાં આવે છે। આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મદસ્વિતા ઘટાડવા માટે તેલના ઓછા ઉપયોગ માટે આહવાન કરાયું છે। જે વાતે આ ગણપતિ પંડાલમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે। વિવિધ તેલીબિયાની થીમ પર ગણપતિ બનાવાયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેલ વપરાશ 10% ઘટાડવાના સંદેશને પ્રોત્સાહન આપવા અને લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને મદસ્વિતા મુક્ત ગુજરાતના સૂત્રને ધ્યાને લઈ ગણપતિની મૂર્તિની બનાવટમાં સોયાબીન, મકાઈ, સરસવ, તલ, એરંડા, કપાસ, સિંગદાણા, રાયડો, સૂર્યમુખી, નારિયેળનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તેમજ આ વર્ષે ગણપતિજીને વિવિધ તેલીબિયાઓના સૌથી વધુ 3 મુંગટ પહેરાવવાની વિશ્વ રેકોર્ડ બનાવવા માટે નોમિનેશન નોંધાયું છે। એડવર્ડ્સ ગ્રુપ દ્વારા અગાઉ પણ વિવિધ થીમ આધારિત ગણપતિ પંડાલ અને પ્રસાદનું આયોજન કરી 8 વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યા છે। આ વખતે 9મો વિશ્વ રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં જામનગરવાસીઓ આ અદ્ભુત ગણપતિજીના દર્શનાર્થે આવે છે। ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે। તે મુજબ જ 11મા દિવસે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। ગ્રુપના સભ્ય ભરતસિંહ પરમારે જણાવ્યું છે કે ગણપતિ સાર્વજનિક મહોત્સવ દ્વારા 29 વર્ષથી સામાજિક સંદેશ આપતી થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે। વડાપ્રધાને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમ હેતુથી 10% તેલ ઓછું ખાવા માટે જણાવ્યું હતું। તેને અનુસરીને અમારી ટીમ દ્વારા આ વખતે ભારતના અલગ અલગ રાજ્યોમાં વપરાશ થતા અલગ અલગ તેલીબિયાનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી છે। ગત વર્ષોમાં અમારી ટીમ દ્વારા 8 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યા છે। આ વર્ષે પણ અમારી ટીમ દ્વારા 9મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલ છે। જેકે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। શ્રી દગડુ શેઠ ગણપતિ મહોત્સવ જામનગર બેડીગેટ કડિયા બજાર રોડ ઉપર આ 29મા વર્ષમાં અમારી ગ્રુપ દ્વારા સ્થાપના કરવામાં આવેલ છે। અમારી ટીમ દ્વારા લોકોને એક મેસેજ મળી રહે તે હેતુથી દર વખતે આ ગણપતિજીની સ્થાપના કરવામાં આવતી હોય છે। આ વખતે પણ વડાપ્રધાનશ્રીએ જે 10% તેલ ઓછું ખાવા માટે સ્વાસ્થ્ય લોકોનું જળવાઈ રહે તેને અનુસરીને અમારી ટીમ દ્વારા આ વખતે ગણપતિજીની જે મૂર્તિ છે તે તેલીબિયાની અંદર જે ભારતના અલગ અલગ રાજ્યોની અંદર તેલનો વપરાશ થતો હોય છે તે પ્રકારની આ મૂર્તિ બનાવેલી છે। દર વખતે જે મૂર્તિ છે અમારી ઇકો ફ્રેન્ડલી હોય છે। આ વખતે પણ અમારી ટીમ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ બનાવેલી છે। એડવર્ડ્સ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને પાછલા વર્ષોની અંદર અમારી ટીમ દ્વારા 8 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવેલ હતા। આ વખતે પણ અમારી ટીમ દ્વારા 9મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલ છે। તેની અંદર જે ગણપતિજીની મૂર્તિ છે તેની સ્થાપના કરીને અમે જે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે ભારતની અંદર જે અલગ અલગ તેલ વપરાય છે તે માટે થઈને સાઉથની અંદર જે કોપરેલ છે, ગુજરાતની અંદર છે મગફળી છે, પંજાબ સાઈડ છે તે સરસવ છે, તેવી જ રીતે એરંડા જે આપણે એડા તરીકે ઓળખીએ છીએ તે કપાસિયા, રાયડો વગેરેનો ઉપયોગ કરીને આ ગણપતિજીની સ્થાપના માટે થઈને કરેલ છે। અમારો લોકોને એક મેસેજ છે કે જે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી આ અમે સ્થાપના કરેલી છે। તેમજ ગુજરાત સરકાર દ્વારા જે આ પ્રતિયોગિતા જે કરવામાં આવેલી છે આ વખતે તેને અંદર અમારી પ્રતિયોગિતાની અંદર અમે પણ ભાગ લીધેલો છે। તે અમે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।